રૂપિયા લેના આપણે મીઠાઈ લાવવાની તો તારે ફટાકડે લાવવા રહી તું ઈલા હે ને તારો મગજ બગડ્યા કે તું જાલ્યો નહીં રહેતો મને દેખો અરે બાજી લાવો 2730 રૂપિયા હા મન અડવું પડશે આપણ નહીં અડવું તમે પૈસા દોરા અરે કંઠેર ને પાડવું પડે કંઠેર ને પેલા સવારનો ફોન કરો હો 3 થી 4 ફોન કર્યા છે પણ એકથી ફોન નહીં ઉપાડ્યા પૈસા જોઈએ ત્યારે લેવા તો આવે રાય અને જીવારી હેમત થી હેરી વે એટલે પેલા મારા પૈસા તો આલો રા એ માય કાંગલી બહાર લે બહાર ભિખારી એ ઈજોઈ માય કાંગલી નહીં તો પૈસા હારું તો દાદાગીરી કેમ કરે 1000 રૂપિયાની ઉઘરાણી કરવાની કેમ હલમી લઈ લો હવે પિયારો મારા 1000 રૂપિયા લાવે અને તું દાદાગીરી કેમ કરતો તો એ લે એ અલા ચિયું કોમ ચિયું નોમ ચેક કરી લે બાયોડેટા આ યમરાજ બગડ્યા પછી બિલકુલ જાલ્યા નહીં રહેતા લે તારી હવારથી ઉઘરાણી વાળા આવી ગયા આજ તો મોડું નહીં જોયું ચાય નહીં પીધો અને હવે પૈસા લાવવા લાઈન મારા દેવા જોઈ છે પણ મારે કોક કરવું પડશે એ ઊભું થા લ્યા ઊભું થા ફટાફટ બોલો કાકા લે ઊભો થા લ્યા બોલો કાકા લે ઉઘરાણી વાળા આવે છે હા હા ફટાફટ હા ચલો બોલો કલમનો છોકરો હોય ને કો ઉઘરાણી કરવા આવે પૈસા લેવા આવે દિવાળી 5000 રૂપિયા ચોઈ લાવીને દીવા ઓપેન 5000 રૂપિયા દીએ ને 500 રૂપિયા માંગે પેલો તો 500 રૂપિયા રૂપા તો આપણે દિવાળી બગડે ને તો એમ હું આઈડિયા માર પાસે હું ઘરમાં સાફ કરું અને તો બહારથી તાળો મારું અને કહેવાય કે મારા કાકો ઘરે નહીં એવું મારે હગે કરવા જાય ફટાફટ એ તાળો માર લે બો હા તારો એ તું હે મારા કાકો જોઈ જાય મારા કાકો માં હગે ભાવા જાય હગે ભાવા જો જાય પણ તાર કારણ કે 500 રૂપિયા લેના કેમ 500 મોગ કોણ અમે મોગ તો મારા કાકો આવશે એટલે હું કહું છું મારા કાકે આલે છે ખબર હોય તો મને ખબર હા દેખ કઈ બો હા કહું હો પૈસા ચોથી લાવીને દેવાન દિવાળી ને બધું ભાઈ ખરેખર કાકા કુલ એટલે કોલો 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 ઇકી આવી હતી આ જારી કાકા 2 મિનિટ રાતો રે ચાવી ફસાઈ જી ખુલી જો જો કે જો કાકા હા આવો જો જો વાહ વાહ કો કહેતો તો હા કે કાકો જો છે હા મેં કીધું મારે કઈ ભળવા છે એમ તો તું છે મારા તે હોશિયાર નહીં હા પણ હવે ને એ આ દિવાળી માં પડી ને વાયદો કેટલા જણા આવેલો કે દિવાળી પૈસા આલશે રા અને દિવાળી આપવાથી 10-15 દાડા બાકી હા એટલે 5000 રૂપિયા ઘરમાં પડ્યા દિવાળી કરવાનું આપણે મીઠાઈ લાવવાની તો તારે ફટાકડે લાવવા લુગડે લાવવા રહી મારે એક જોડી લાવવા રહી તારે લાવવા રહી તો બસ 5000 વપરાય ને થાય વપરાઈ જાય અને 5000 આવે હું લ્યા હમણાં તો પછી એટલે ને આપણે ઉઘરાણીએ બાદ ધન વાયદો દીધો પણ દિવાળી એક જ દિવાળા નહીં દિવાળી પછી કે મળી જાય છે હમણાં તો એટલે 5000 રૂપિયા આવી જોઈજી લાવવા એટલે ને હવે આપણે જાત તારા ખેતરમાં બોલ પડી આપવાનું હા કોણ ઉઘરાણી વાળા ધક્કા ખાતા હા લે તેલ પર આખો તાળો મારો તાળો લા ફટાફટ કોઈ એક તો ન ઉઘરાણી વાળો ને ફેરતી આવી ગયો ને હલવાઈ જાય છો લે કેમ કે શું ચૂપ ચાવી કર ભાઈ આખો બીલા લે ચાવી બીજમ ઘરો બી ફટાફટ હેડે હવે પેલે આપણે ભમરાજીને કહું કે ઘરનું થોડું ધ્યાન રાખે આ તો નવરો જ બેઠું છે ને કઈ એ ભમરા ભાઈ હું તારો કોઈ ભાઈ બીજો નહીં તારો ભાઈબંધ દીધું એટલે ભાઈ ને કહું ભાઈ ને કે વાત એટલે તો ભાઈબંધ એટલે ભાઈ એવું જ ગણાય એટલે મૂર્ખા હદમ તું કેમ નહીં હા એટલે ભાઈ કેવું હોય ને તો ચાલે હા તો પછી આપડી એટલે હું ભાઈ જેવો જ છું હવે તો પછી હું તને એ વાત કહેતો હતો
કે મોજ આવું ખેતરમાં એટલે હે ને મારા ઘરનું થોડું ધ્યાન રાખજે. તો આપણે નવરા નહીં હા નવરા નહીં નવરો નહીં ના બારા હું વાત કરું. હા પાડે ઘરનું ધ્યાન રાખજે. કૂતરો બૂતરો આવે ને અલા કૂતરાનું હું ધ્યાન રાખું. અલા તારા છોકરાને ઘરે રાખ, ધ્યાન રાખશે. એ કૂતરાની તો વાત જવા દે, તો ખાલી મજાક કરો. ભણે ને હમણાં કોઈક મારે ઘરે આવી અને કોઈ રમણ ભમણ મન બોલે તો તું સહન કરે? અલા એ છે કલા ઘર મેં પડી મારું. હા હા એલો હદ મેં હું એવું એટલે એ તો ઈશ્વા તારા ઉપર. આ હેમ તું ઈલા હે ને તારો મગજ બગડ્યા કરે તું જાલ્યો નહીં રહેતો મને દેખો. હા. આ વામ હે ને એક કંઠેરનું ઝાડ હે. જે કંઠેરના ઝાડ મેં હાથ નોખે ને હા, वो एम ઝાડ મેં હાથ કાઢી નાખી નાક બેઠો હોય, નાક દસ્તા વેળા કરતો નહીં. નાક જેવો તું નાક જેવો. હા અરે બાજી લાવો 2730 રૂપિયા. હા 2730 રૂપિયા. એ પણ એટલે દુકાનનો વ્યવહાર દુકાન ઉપર રાખવાનો હોય, ઘરે નહીં આવવાનું. હા બટુકજી હું તમને એમ કહું, તમે દેવા નહીં આવતા એટલે મારે લેવા આવવું પડે એવું હે. દેવા તો હું દુકાને આવું સેમન લેવા તાર આલુરા. તમે તો આ દિવાળીનો મારે સેમન લેવાનો હોય, એ સેમન લેવા આવું ને 2000 રૂપિયા બાકી આલતું હું તો બેસતા વર્ષ દાડે આલુરા. એમને તમે 15 દાડા થી ને દુકાન જ નહીં આવતા હો મારા. એટલે શું બોલતી? એટલે તારે હું હે હમણાં. એટલે તો મારે ભાઈબંધને કઈ ચોકલાથી વાત કરે. આ તો તારા ભાઈબંધરા પૈસા તું જ દેરા. એટલે કેટલા માંગે? હા 2730 રૂપિયા. वो तो એ પૈસા માંગે એનો મતલબ એવો નહીં કે તું ઘરે જઈને મારા ભાઈબંધને મારી નોખે. એટલે પૈસા અલા, તો લૂજ. અદા. મારી ગાસે પૈસા નહીં આલી તો. અડધોલા ભાગ જીવતે બેઠા હે. એ તો વાગે તો પૈસા દે ને તાર ભાઈબંધના. वो तो એ સમય આવા ઉપર અમે લોટાવી દેશે. એટલે સમય ને હોય કોઈ સમય ઉઠી મારે આગળ બાકી નહીં રહેતું હોય એવું. પેલી વાત તો તમને એમ કહું કે ઘરે મોગવા આપવાના નહીં અને પૈસા તો લે છો ખાઈને મરી ગયા આવી. હા એમને હવે તમે મરવા ઉપર જ બેઠા હો. લ્યા હે ને આન પૈસા તો તમે ખટે એ મરશો ત્યારે તમે હાથે લઈને જાશો. પણ મારે દુકાન આગળ પૈસા નહીં આલવાના હતા કે મારે આગળ રો સેમન એમથી આવતો હશે દુકાનમાં. હો વાત ની એક વાત આપણે દેખો મારા ભાઈબંધને અડતા પહેલા હે ને મન અડવું પડશે. હા, પણ નહીં અડવું તમે પૈસા દોરા. અરે કંઠેર ને પાડવું પડે, કંઠેર ને પેલા. હા તમે હોય અને પાછળ હંતાઈને વાત કરો લાવો પૈસા. લે ભમરા હંતારી એટલે કરણ વાત કર્યા વાગાવામાં પડે. હા કન્ના ઇલાકામાં આવ્યો. હા ઈલાકો ગમે એનો એટલે પૈસા નહીં દેવા. પાડો તમને મળી જ જાશી મારે એટલે પૈસા નહીં રાખવા. એટલે હું સારું કરવા માંગુ તમે એવું કરવા પછી મારો હાથ ઉપડાવો. હા તો 15 દાડાથી કેમ દુકાને નહીં આવતા હો? દુકાને તો એટલે હદ તું કોઈ સેમન લેવાનો ન હોય. મહિનાનો સ્ટોકમાં મારે સેમન ભરાયેલો હોય. હા નરબાદીના ખેતર હેરું. હા, પૂરો. નરબાદીના ખેતરમાંથી નરબાદી શાકભાજી લાવીને કરતા હશે ઘરે. અને આ તો પણ કરિયોનારો સેમન રહે તો પૈસા લેવા પડી કે ના. તમે એવો 2 દાડાનો વાયદો કરીને જતા. પણ આલુરા બેસતા વર્ષે દાડે હમણાં નહીં પૈસાનું સેટિંગ સગવડ નહીં હે મારે. એટલે બેસતા વર્ષરા નહીં આલો તો પછી આગળ કોઈ સેમન બાકી નહીં મળે એવું હોય. એ તું મેરે સે બાત કર. એટલે એવું હોય. બેસતા વર્ષે દાડે પૈસા ન મળે ને તો આ વાઘને ખાલી ટકરા દે એક દાડો. એટલે બેસતા વર્ષરા પૈસા નહીં આલવા રેમન. પૈસા દેવાળા પેલા વાત તો સાયકલ ઉપરથી ઉતરો. એટલે- સાયકલ દ્વારા બાઈ નહીં લાવી હોય ભાગશો આપી ઉતરો. એટલે કોઈ આટલી બધી તમારી કોઈ સાયકલ કિંમતી નથી. હા તો પણ તો પૈસા દોન ના મોર પાસે એ હું ભમરા. કઈ ગઈ હો? દેખીને વિચારીને સાયકલ ને પગે મારવારી હોય પાડું. એ તો હવારથી તો પૈસા મોગવાની આવવાનું હોય. હા તો પણ હો કરવા સેમન લઈને જાઓ. તમે જતા રહો ને યાર. પૈસા લાવો. પૈસા તો ના પૈસા લાવો તારો દેશ તો ટણીયાની વતીરો કરે. કાલે પૈસા નહીં આલવા કાલે એટલે 14 દાડે મોતો ના આલુરા બાદ તો વ્યવહાર રૂપિયા રાખવાનો નહીં મારે. હારું તો હવે હું કાળી 14 લેવા આવું. કાલે 14 દાડે મારે હાલવાના ને મારે રૂપિયા રાખવાનો નહીં. હા તો કાળી 14 આવું. વ્યવહાર રે હું એકદમ પરફેક્ટ હું હા તો કાળી 14 જાણે. તો ભમરાભાઈ દેખતા રહેજો. તમે દેખો હા ભમરા ભાઈ કહીને તો બોલાવે વાત હાચી પણ તમે ભમરા કોમ નહીં મૂક્યું. તમે હે ને ગેંગસ્ટર માણસનો કોમ મૂક્યો પણ આ ગેંગસ્ટર આ કોમને નિભાવે છૂટકો કરશે. બરાબર તો ખાલી એને ધ્યાન રાખજે એને કહીએ ને હવે કરે ને તો જોબ આંધી એમ. અને કોઈ પ્રોબ્લેમ આવે ને મારા હગા વાલા બીજું તો ચા પાણી કરાવી દે. સારું યાર મહેમાનને તો હું હાસવી લઉં. અને હાસબ પડે ભાઈ લે હા. સારું હેડ તો ભમરાભાઈ હું હવે ખેતરમાં જાઉં. હો દેખ્યું કોણી ગો કેવો સોટાડ્યો. હવે ભમરો હે ને હા. ખાઈ ને કે અને સાટી ને કે અને જીબી ને પોકે કોણી ઉધી. સવારનો ફોન કરો હો 3 થી 4 ફોન કર્યા છે પણ એકી ફોન નહીં ઉપાડ્યા.
પૈસા જોઈએ ત્યારે લેવા તો આવે રાય અને જીવારી હિંમત નહીં એની હવે કોઈ નહીં આજ તો પૈસા લીધા સિવાય રહું જ ના આજ પૈસા લઈને જ ઘરે આવવું આજ તો એટલે પેલા મારા પૈસા તો આલો ના. તારા પૈસા હા તો આજ જોરા આજ 100% તો એટલે હો જુદી પૈસા જોઈએ તમે મહિનાની દુકાનોમાં જ નહીં ભરકતા હોય. આવું ને દુકાને પર આવતો નહીં હું નહીં આયા મહિનો છો દુકાન હોય. બીડી લેવા આવો ને કોક મારે હા ઈ તો તો છોકરાને મેલો તમે નહીં આવતા હોય. ઈ તો વાત સાચી છે પણ આજ તો 100% પૈસા જોઈતા હા હો જુદી જોઈએ હો પૈસા. અરે તોરે ફાઈનલ નેકર ભાઈ વ્યવહાર નહીં રે દુકાને વળી સામાન નહીં મળે ના ના એવું કોઈ નહીં હું એક નાના કન મોગું આ દંકંતી ને હું લાવી અને તને જેવું બરાબર હા તો હો જુદી પૈસા દેવરા. હો આપણે હિસાબ કર્યો કેટલા હિસાબ કર્યો ને તમે આવશો એટલે કરવું હોય હિસાબ તો. ના બરાબર ઈ તો હિસાબ કર દઉં હું તને જીવરા એટલે મેં કીધું ને પેલું કોપો હારું પછી હિસાબ કરું. હારું એટલે તો હું હોદે તને જીવા આવું હા તો હોજે દેવરા. દુકાન વાળા પૈસા ઠેઠ મોગવા આવે રહ્યા કેડે કોઈ નહીં આજ તો પૈસા લાવે અને જેવા જ પડશે મારે કોઈ નહીં હવે એને ઘરે લાવો હરબાજી રે એટલે તારી ઘરે કોઈ કેમ નહીં દેખાતું હે દરવાજા રે તાળો મારેલું હે મન ભાઈ જો ખંતાઈ ગયો છે એ હરબા એ માય કાંગલી બહાર લે બહાર ભિખારી ઈજોઈ માય કંગલી નહીં પડે ભાર પડે તું મારી વાત હોગો તો બોલ્યા હું કે ઘર મેં હંતાઈ ગયો એટલે એ વ્યવહારનો બુટ્ટો માય કાંગલી એ મોટો મારો કરી બે હાથ મેલો એટલે દેખો એમ સમજો કે આજે આજ અરબોજી છે હવે પાડો દોન ને કોઈ દોણે ના અને પાછા કે મોરવાઈ મો હા એટલે તું કરી હું લઈ ગયો કે નહીં એટલે તોરા હાથે મારે કોઈ કરવાનું નહીં હે અરબોજો હે દેખો અરબાદીન ગોમ में કોઈ કેમ નહીં અડતું ખબર હે આ ગેંગસ્ટર રીતો બેઠો એટલે એ બે બિયન મારું મળે બે બિયન હોય મારું મગજ એ બી કોમ નહીં કરતું અમને પણ શું અણકન મુ હે ને આદે 12 મહિનાથી પૈસા માંગુ 12 મહિનાથી તું પૈસા નહીં દેતો મને પૈસાની વાત એમ હોય તો પૈસા હારું તો દાદાગીરી કેમ કરે એટલે પૈસા દાદાગીરી ના કરે તો હું કરું 12 મહિના થઈ જાય તમારો ફોન હાલતો અરબાઈને ફોન કરો તમે તારે વસમે નહીં બોલવાનું ઈલાન બોલાવો આપણે થાપાઓ એ માથામાં મેલીને પૈસા લઉં હાલો ભીડુ એટલે તારે પૈસા જેવા રાખે ની મારા એ માય કાંગલી ભિખારી એ ભીડુ આ એમ ચકલા હવે બાદ બનવાનો પ્રયત્ન કરે મારી વાત હોભળો તમે તારે ઘરે ચૂપચાપ આવો મેટર વધી જઈએ થોડી અલા એલો તીતર અલા તીતર કે તમે ઓય આવો ને એ ઓયા તું ઓયા અરબારી તમે ઓય આવો કે હું જબદારી લઈને નહીં આવો તો તમે ઓય આવો આટલો એ સાહુકાર નો પોટલો હોય ને તો ઓયા હોય અલા તમે એલા વિપરીને મત જગાડો ઓય બોલા અરબારી તમે તરત આવો હેડો કે મને પીઆઈ ગયો અલા પછી આપણો ઓલા ગમે નામ ઓછું થાય અલા હેડ તરત આવ આવાજ એને ધૂળ ગાડી ન હો પૈસા લીધા વગર તો ન લાવ આ બેઠો એટલે આજે આ ટેબલ કો તારા બાનો નથી હો એટલે તો હું કરી મન કર્યું હવે તારે શું કરવાનું હોય તને ખબર ન હોય તો કહી દઉં ઓય કને એ કેમ ભાગો શિકાર કરવા બેઠો હવે કયો આવે કા આવાજે પેલા હરબન આવાજે હમણે એટલે ભમરાનો ફોન આવ્યો તો હું હતું કોમ એટલે ભમરો હે ને એમ કે જબરો આપણા ઘરે આવ્યો હોય હા. અને રમણ બોલતો તો લે એવું થોડું ચાલે હો હમો ના એમ તો પાછો એ હા મુઈ લે ને મારવો હોય ને મારવો તો એટલે મારું હોય મારો મગજનો તને ખબર હે ને? આ યમરાજ બગડી પછી ઝાલા નહીં રહેતા તને ખબર હે ને? હા હા એટલે મારવો હોય ને તો મારું પણ હે ને પેલા પાછી 4000 રૂપિયા મેં લીધા ઉસીના અને દિવાળીનો વાયદો એટલે પૈસા લેવા આવ્યો છે આ વાત કટકે મગજમાં હા. લે કરતો અને ભમરે પાસે ભીડું લીધી છે હો પણ મારી ઓય
હા ભમરો કાકો થોડા રેવા તેવાય. ના ના ભમરો તો લ્યા મારો ભાઈબંધ હોય. હા ટીચર તું કેટલા પૈસા મોગે 4000 રૂપિયા મોગું. તો તારે હવે પૈસા વ્યાજ લેવાનો મારે વ્યાજ નહીં દીધો, મને ખાલી મારી મૂડી મળી જશે ને એટલે પૂરું. મૂડી જ જોઈએ એમ ને ઓય અરે હવે અરબો થઈ જાય આવા જ તો ખાલી એટલે અને સોતરા વેખરી નાખો, સોતરા અરબારા હોય. એટલે એમ નહીં તરત પટે ને તરત છોતરાને ઉખડી જાય વો તમે ખાલી ધ્યાન રાખજો ઈ તો તમે ધ્યાન રાખો તમે. હોવે ઓયો બિયાવાર હોય શું હતું લ્યા? શું હતું? અલા આ ખોટી અલા દાદાગીરી કરે મસ્કો એટલે એ પૈસા લા, મારા પૈસા તો હા. ત્યારે પણ તને દિવાળી કાળી ચૌદશનો વાયદો તો દીધો. એટલે એ ધનતેરસ એ આવતો એટલે ભલા આદમી. બસમાં કેટલા તહેવાર આયા હે, બધે તહેવાર આયા રાય. અને તે બધા તહેવારે કીધું કે આ તહેવારે જ્યું એક થી તહેવાર હાચવા દઈને મારા પૈસા જોઈએ એટલે પણ જોઈએ. હમણાં પૈસા ને મારે ઘરમાં જોઈએ. હવે દિવાળી આવે હોમી ફટાકડા લાવવો પડશે, કપડા લાવવા પડશે અમારા છોકરાને. અને હું તો દીવો તમે એટલે હજમતા રહીયો બધા આદમી. ધંધો નહીં કરતા, ધંધો મજૂરી કરો. મજૂરી હમણાં હાલ જ ખેતરમાંથી કોમ કરીને આવો હોય. ઓય, ખેતરમાં ઈ તો કેમ જાય તો ઈ તો મને ખબર હે. મજૂરી કરે કે પણ કોઈ વધુ નહીં એ ભમરાને ખબર એટલે ઈ તો બજારમાં પડે. મથું ઓલ્યા ઘણી મથું. એક આટલા દાડા મેં એક ગલ્લો લાવીને મિલેવત, પણ ગલ્લા મેં 5-10 રૂપિયા નાખ્યા ને તું મારા 4000 થઈ ગયા હોત. તમે આજ તો હું પૈસા લીધા સિવાય લાવવાનો જ નહીં. પૈસા આવશે રા. મને મારા પૈસા જોઈએ. તને બેસતા વર્ષ રે જાડે મળી જાય. નેકર અંબાજી દેખો તારે હે ને હવે વધારે બોલવાનું નેકર નહીં ઉભા વાતો પણ નેકર આખા ગામમાં સાવા કરું પા કે મારા 4000 રૂપિયા ખાઈ ગયો હોય અને આનંદ કોઈ આના હાથે કોઈ વ્યવહાર ન કરતા એ વાત પટીજી હોય. હવે ખાલી હું તમને પાવરનો અંદાજો બતાડું હલો છોકરા હું તાર કાકો બોલો ઉપર સદાર કર દે નબળો નહીં અલા તું હદમે હુઆ એટલે તું તાર બાપને પૈસા જ ના દે તો તું કમાય કરીને હારું બહુ હારું છોકરા પાછા આયા, છોકરા પાછા તારા. અલા તું 5000 મન કર જબરાને ખાતા એટલે એન હિસાબ પટી જાય આપણે એટલે મારા તો ન ખાવે. હા એટલે ભાઈ મારા તો 4000 રૂપિયા છે, મારે વ્યાજ બીજો નહીં દીધો. વો તો પટી ગયો હવે આવી જાય પૈસા કેટલા નફા કીધું હોય? 1000 એક્સ્ટ્રા ઓ આપણે ઘટે એને દેવા ભિખારી પછી આપણે જે ગરીબ હા. રહ્યા. પણ મોર તો પૈસા હેરા માર તો નહીં દીધા વાપરવા. એ હિસાબ પટી ગયો. દેખ હવે રવાના, દેખ હા. હવે તારો હિસાબ ચૂકતે થઈ ગયો હવે તું શાંતિ છે હારા પગે ને એટલે રાતો રે બાકી હમણે એલા ઓટી એલા લાસો ઉપર છે ઉવે હા તો એમ હું આયો ને મારે એમ હું એટલી દાદાગીરીથી બોલે ને એટલે તમે બે થકડી ગયા એટલે. એટલે તમારે પૈસા જેવા પડે એવું એમ મારું ડેરિંગ એવું હોય. એટલે ભાઈ જતું રહે ને હવે પૈસા પટી જાય અને પૈસા આલ્યા રહે ને હમણાં. અરબારી હા હા અરે એ વાત કહું, 1000 દેખો રૂપિયા આટલા જ્યાં પૂછો કરોડપતિ એ દે 1000 રૂપિયા એમ રામ આલ્યા પર વાપરવા. આ 1000 રૂપિયા એમથી નહીં દીધા હા મગજથી દીધા મગજ તો એ તો તારે કેવો હોય? અલા હેરું મારી વાત ઉપર હા. એણે આપણે કલ ઉઘરાણી કરી હવે એન ઓપે એમને કલ ઉઘરાણી કરશે બરાબર 4000 મારા પાસે મોગતો હતો એ તો 4000 વલ્યા ને 1000 રૂપિયાની ઉઘરાણી કરવાની હા. એમ જ. હલમી હતા, હલમી હતા. લઈ લો હવે હથિયારો આમ બતાડી નાખો આપણો પાવર બરાબર એટલે તો કોઈ હું તો રાખતો નહીં ઘરે હવે તો. હા એટલે તોરે ઘરે ઓલા પાઇપ બીજી નહીં પડી એટલે આ મારો એટલે કાળ જાલ્યો નહીં રહેતો ને, હું કાળમાં આવી જાઉં એટલે એને છોકરો નહીં રાખતો એવા હથિયાર. એટલે એન અહીંયા છોકરા એ પૂછો. એ હા. હું યાર મગજ ની યાર પથારી ફેરવે યાર ગેંગસ્ટર ને યાર હથિયાર ન હોય તો યાર મરી જવું પડે ના, ના, પછી આ છોકરો બાવડો નેનો કોકનો મર્ડર કરીને એમ કે જેલમાં રાખતો રહું ને તો અન્નનું કોણ થાય? એટલે હું બેઠો ને આ એટલે હું હથિયાર નહીં રાખતો ને કે હું જાલ્યો નહીં રહેતો પછી બગડ્યા પછી તો તને ખબર હે? હોય હા. વો તો કાઢીએ બારે પતા ઓ અરબારી હેડો રેડ્યો. થોડો હિસાબ બે કર્યો કો કેટલા 4030 રૂપિયા થાય કેટલા 6030 રૂપિયા ઓય પણ મારા કાન તો 5000 રૂપિયા હે. હા તો 5000 તો નોખો અને 1000 રૂપિયા કાલ જોઈએ કાલ નહીં પણ આપણે દિવાળી ક્યુરા દિવાળી પાકો જોઈએ ઓય તોરે પાક્કો દિવાળી હું તાર ખાતામાં નોખો ને રેડી હા તો નોખા આ સ્કેનર આનું કેટલા કરો 5000 હા 5000 કરો બા આઈ જ ભાઈ આયા રેડી બોલતા ના હવે પૈસા એટલે 1000 રૂપિયા બાકી 1030 રૂપિયા ઈ તો જેવું છે જેવું છે.
હો હા, દિવાળી રે જોઈએ. હો જેવું જાવ તીતર બાર ને બાર અલા મેદાનમાં આજ તો લડાઈ કરવી આવી જાય ખબર પડે ઈટેલા ની શક્તિ અલ્યા તારો બા આવશે તો એની ઉસકે રહેવા દે ને. એટલે ગોટા કે મારા ઘર આગળ આવીને ગાડો મારા 1000 રૂપિયા લાવે કિયા 1000 રૂપિયા દેખ અરબાજી કન તું 4000 મોગતો હું એના મેં તમ 5000 દીધા 5000 આલ્યા એટલે ને 1000 રૂપિયા તને વધારે આલ્યા કે નહીં? એ 1000 રૂપિયા ભમરોથી પાછા લેવા આવ્યા વ્યવહારના. લાવો હવે મને 1000 રૂપિયા લાવો પણ 1000 રૂપિયા હું લેવા વધારે દીધા મેં કીધું તો વધારે જીવારું પણ બહુ તો ભૂલતા આવી જાય હવે આપણા પૈસા લાવો એટલે અમે મોટી મોટી રકમ ટર્નઓવર કરે ને એટલે હિસાબમાં ગોટાળો થઈ જાય 1000 પણ રૂપિયા. વો તમે બટુકીને દીધા પણ 5000 હું પણ મોરે કોઈ દેખવા નહીં મોરે 1000 રૂપિયા જોઈએ એટલે પણ લાવીને ચોજી દીધું હવે મો આ કોક ભેગા આડો ના રોપા હા, એ એટલે એ તે ભાવ 1000 રૂપિયા મને ખબર પડી જાય કે ભાઈ તમે હું પ્લાનિંગ કરીને તો આવ્યો એટલે પ્લાનિંગ કરવા મોરે જરૂર ન પડે તર દેવા રહે ને તીતે પ્લાનિંગ ની જરૂર પડે એટલે તમે બદલો લેવા પ્લાનિંગ ની જરૂર આ ન પડે. ભાઈબંધ જ બે વાય અરે તમે બદલો લેવા આવ્યો એમ હું ભાઈ હા. મારાથી બદલો તો ભારી પડશે જબરા પૂજા વાત કો તને એમ કહેતો તો એટલે મારા ભાઈબંધ ને ઘેર આવી અને તું દાદાગીરી કેમ કરતો તો એટલે એ એટલો ઓછો અવાજથી મારા ઘર આગળ બોલે હો ઘરે નાખતા. ઘરે બાપા. ઘરે નાપા. અરબાજી આ હે સિયન ગણા અને ઓપન શિકારી ગણા એટલે હવે સિયન નો શિકાર આપણે કરવો પડે ભલે સિયન ઓપન અલા, ચકલું ગણાય. હા, લઈ લો. હા, જાળમાં ફસાવી નાખો હમણાં. મારા ભાઈબંધ ને મારે હો એટલે અલા, ચિયું કોમ ચિયું નોમ ચેક કરી લે બાયોડેટા. આ યમરાજ બગડ્યા પછી બિલકુલ જાલ્યા નહીં રહેતા. હથિયારની જરૂર આપણે ન પડે એટલે આપણે હાથી જ લોકો લાડવું છે હમણાં કોણ ભાગ એટલે ભાગ. એ જાન. બચારે ન મરાય મૂર્ખા, કાલ જેલમાં જવું પડશે. હા. હા. એટલે મરી જાય એની પરવાની બાકી એટલે એને તારી ઉપર હાથ ઉપાડ્યો ના ના આપણે હજમવું પડે એટલે કાલ ઉઠીને જેલમાં જતો ઇજ્જત નું નાકરું એટલે છોકરા એલા ધરાઈ જાય. અરે તો દેખ. હા એટલે હું હે તો રે અરબાજી ડબડા ને મૂકી દે. મારી વાત ખબર ધબ્યા અલ્યા, પણ એકા તાકાત હોય ને તો એકા હથિયાર એકા ભોય છોકરીને એકા હાથી લડવા આવી જાય હાથી લડવું એમ આવી હું હે ઓપન માર્યો, ઓપન. હું હે તારે બે રે 1000 રૂપિયા દીએ પણ એ આપણે તો અલ્યા સમાધાન કરવા આયા, લડવા નહીં આયા. પોપડાથી સમાધાન બીજું કોઈ ન થાય એવી અલ્યા, અમે લડવા નહીં આયા ને કરે ભાગીને પડતો કર્યો મૂર્ખા. તોરે હું દીએ 1000 રૂપિયા દીએ ના ના જબરાજી મારી વાત સાંભળો તમે મોડા વાળા ગણતી અમે પૈસા નહીં લેતા તમે મોડા ભાઈ દેવાઓ વજન તો નહીં આવતું ને સાથી ઉપર. એટલે ઉઠું સાથી ભરાઈ ગઈ એટલે મારા ભાઈબંધરી લ્યા. અમુકતા નહીં હો. તો મારા આગળ દાદાગીરી કેમ કરવાય ને હવે રોવો ને તરબડો ઉભા થાવ, મારા ભાઈબંધરી સાથી ભરવાની પી. હા, ને કે દાઈ જાલ્યો ન રહી. ચાલ્યો ન રે અરબાજી ભમરા પકડ પાડ. અલ્યા, દબાવડો મારા ભાઈ ભમરો. પાડો હવે શિકારી જ કરવાના મારી નોખે. પોકી વાળા એમ નહીં હવે હેડે પા. આ તો ઓલા ખતરનાક નહીં જો આબરૂ સર હેડે પા. લેડો ભાઈ. અમે તો બાળો લડવા નહીં આયા ને કે બાળો. તો ગાડી નાખું ભૂક્કા તોર બેરા અમે તો ના તો ડાયરો હવે 1000 રૂપિયા દીએ હા ના, ના. 1000 રૂપિયા દીએ બીમારો એટલે ને કે 1000 રૂપિયા દીએ અલા, એ મારે બૈજાને ને દવા કરાવવાની છે. તું કેમ મને હરમતો નહીં એ? તો નેકળો હોયથી નેકળો મારા ઘર આગળથી નેકળો આ વાત કહું, આ તો બાળ તે માર્યો મને બે ચાર થાપ મારી એટલે એવું ના સમજો કે તું મારા ઉપર પાવર વાળો ને મને માર્યો. આ તો થોડો વોકમાં હતો બાકી હવે ના યમરાજ ઉપર હાથ ઉપર ખબર પડે. હા લા. લા. બટ્ટુ. નેરો હોયથી નેરો
જતો રહે. હિસાબ પટી ગયો હિસાબ એ આવો, આલા, એ. મારા આગળ દાદાગીરી, મારા આગળથી 1000 રૂપિયા લેવા આવે. આવો તો 1000 રૂપિયા જ્યું. ખરેખર ભમરા એટલે આને કોઈ શરીરમાં ઠકોણું નહીં જબરા રે તો ઓપન બીબીએન ફરી વળ્યો. આ તો મારા હાથમાં કોઈ હથિયાર ના આવ્યું બાકી મારી નાખો. એટલે રહેવા દે. એટલે પેલો એ હથિયાર વગર જ ફર્યો હોય ને પેલા પોઈચો બંદૂક બીજી હતી તે ઓપન મારે. મારી વાત તો બસ. હા. મેં કીધું આપણે હથિયાર મળતી લડવા વાળા નહીં વો તો આપણે હાથમાં હથિયાર ના આવી હોય સારું છું. પણ આ હે ને આ સ્ટોરી મેં મારો રોલ હતો અને પછી આ ઉઘરાણી વાળો રોલ હતો. તારો તો રોલ જ નતો તો તારે વિલન નો રોલ ચો કરવાનો આવે. અલા મેં તો માથા ભાઈ રોલ કર્યો હોય. એટલે આ મૂર્ખાને માથા ભારે રોલ ના કહેવાય, વિલન નો જ રોલ કહેવાય. માથા ભારે માણસ હોય ને ઈ એન્ડમાં માર ના ખાય. હવે એન્ડમાં માર ખાધી. જે મારવા માટે તૈયાર થઈ જાય ને એનું નામ જ ભાઈબંધ ગણાય. હા, હાસી વાત ભમરાઈ તારી.